नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सावधूतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो આપણે શું જોઈ રહ્યા છીએ? કોણ કોણ ગયા રવિવારે હતું? એના આગલા રવિવારે કોણ હતું? તો આપણે શિક્ષાષ્ટકમ જોઈ રહ્યા છીએ। શિક્ષા અષ્ટકમ, અષ્ટકમ એટલે 8 શિક્ષા ચૈતન્ય મહાપ્રભુએ આપી હતી, તેને આપણે અભ્યાસ કરી રહ્યા છે। એટલે શું કહેવા માગે છે? કોણ કોણ ચૈતન્ય મહાપ્રભુને નથી જાણતું? અહીંયા હાથ ઊંચો કરે। ચૈતન્ય મહાપ્રભુ કોણ છે એમ કોણ કોણ નથી જાણતું? અહીંયા બધા જાણે છે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે તેમ? હે, પેલી બોટલ લઈને બેસેલા છે તે દેવી બોલો, ગુલાબી ડ્રેસવાળા। હા, ચૈતન્ય મહાપ્રભુ કોણ છે બોલો? નથી ખબર? તો મેં પૂછ્યું જ્યારે કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે નથી જાણતું તે હાથ ઊંચો કરો, તો કેમ તમે નહીં કહી રહ્યો? હે, ચૈતન્ય મહાપ્રભુ 15મી સદીમાં બંગાળમાં અવતરણ ધારણ કરેલું ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં યુગ ધર્મ, જે કળિયુગનો યુગ ધર્મ છે। શું છે યુગ ધર્મ કળિયુગનો? હરિનામ સંકીર્તન। હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। આ યુગ ધર્મનો પ્રચાર કરવા માટે, યુગ ધર્મ ફેલાવવા માટે અવતરિત થયા હતા। એના અંતરંગ કારણો બીજા ઘણા બધા છે। 3 અંતરંગ કારણ છે, 3 બાહ્ય કારણ છે। અત્યારે આપણે સંકીર્તન આંદોલનની જ વાત કરીશું। તો એ સ્વયં ભગવાન કૃષ્ણ યુગલ રૂપે અવતાર થાય, રાધા અને કૃષ્ણનો સંયુક્ત અવતાર ચૈતન્ય મહાપ્રભુ। એટલે એમનો કલર છે પીળો। તપ્ત કાંચન ગૌરાંગી, કાંચન એટલે સોનું, અને તપી ગયેલું સોનું જે હોય એટલે સોનું પીગાળો અને જે કલર નીકળે
તેવી એમની દેહની કાંતિ છે રાધા રાણીની. ક્યાં? ભગવાનના ધામમાં. ભગવાનના ધામમાં શ્રીમતી રાધા રાણી છે, એમનો કલર છે તપ્ત કાંચન. તો એ રાધા રાણીના ભાવમાં અવતરિત થયા કૃષ્ણ, એટલે એમનો કલર હતો ગોલ્ડન કલર. અને ભગવાન જે છે શ્યામ વર્ણ, શ્યામ એટલે બ્લેક નહીં પણ બ્લુઇશ બ્લેક, અને એટલું મધુર છે કે એ કલર આપણને આકર્ષે. અને એ કલર ભગવાનનો શ્યામ રંગ છે એવો, એટલે રાધારાણી એવી સાડી પહેરે જે કૃષ્ણ ભગવાનની દેહકાંતિ છે ત્યાં ભગવાનના ધામમાં. અને ભગવાન કૃષ્ણ રાધારાણીનો જે દેહકાંતિ છે એવા વસ્ત્ર, પિતાંબર વસ્ત્ર ધારણ કરે. તો એ સંયુક્ત અવતાર ચૈતન્ય મહાપ્રભુ, આ રાધારાણી રાધા કૃષ્ણ છે, એમની નીચે 2 ફોટા છે, છબીઓ છે. એમાં આ બાજુ પંચતત્વ છે એ ચૈતન્ય મહાપ્રભુ વચમાં છે. એ કાલે મેં ગ્રુપમાં એક શેર કર્યું હતું, એમાં હરિદાસ ઠાકુર અને અદ્વૈત આચાર્ય વચ્ચે સંવાદ ચાલે છે. અને પછી ચૈતન્ય ચરિતામૃતના રચયિતા, પેલો બેલ કાઢી લેવ નહીં, ચૈતન્ય ચરિતામૃતના રચયિતા કોણ છે? કૃષ્ણદાસ કવિરાજ મહારાજ. તો કૃષ્ણદાસ કવિરાજ મહારાજ કહે છે કે આ ચૈતન્ય મહાપ્રભુની આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલનનો જો કોઈ લાભ નહીં લે તો મિલિયન ઓફ કલ્પ્સ, મિલિયન કલ્પ્સ, મિલિયન એટલે કેટલા? 10 લાખ. મિલિયન્સ ઓફ એટલે 1, 2, 10 એટલે કરોડો વર્ષ, હે ને? કરોડો વર્ષ લગીને એ ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે. જો આ આંદોલન આપણે ચૂકી ગયા, આ આંદોલનનો લાભ લેવાનો આપણે ચૂકી ગયા, તો પછી આપણે કરોડો વર્ષ ભગવાનના ધામમાં જવાની કોઈ આશા નથી. આ આંદોલનમાં સંમેલિત થઈ ગયા એટલું મૂલ્યવાન છે. તો એ ચૈતન્ય મહાપ્રભુ અષ્ટકમ રચના કરી. ચૈતન્ય ચરિતામૃતના અંત્ય લીલાના 26મો અધ્યાય કે ખબર નહીં, એકદમ છેલ્લું ચેપ્ટર જે છે એમાં 8 શ્લોક અલગ અલગ સ્ટેપમાં વર્ણન છે. વચમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પાછું બીજું વર્ણન કરે, પાછો એક શ્લોક આવે, પાછું બીજું વર્ણન કરે, પાછો એક શ્લોક આવે. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુએ અંત્ય શિક્ષા આપી. એ શિક્ષાષ્ટકમ રોજ સવારે જ્યારે મંગળા આરતી થાય 4:30 વાગે, આપણા મંદિરમાં 5 વાગે થાય, કારણ કે આપણે હજી અર્ચા વિગ્રહ નથી આવ્યા. તો દરેક મંદિરમાં 4:30 મંગળા આરતી થાય, અને મંગળા આરતી પતે પછી નરસિંહ આરતી, પછી તુલસી આરતી, અને ત્યાર પછી શિક્ષાષ્ટકમ ગાવામાં આવે. તો એ શિક્ષાષ્ટકમ આપણે બધા ગાઈએ છીએ, પણ એનું બધા ભક્તો ગાય છે મોટે ભાગના, જે મંગળા આરતીમાં આવે છે તે લોકો. પણ એનું દીપ રહસ્ય શું છે એ આપણે જાણતા નથી. આપણે તો એમના પહેલા 2 શ્લોક છે એ જે સંકીર્તન આંદોલન જે છે શિક્ષાષ્ટકમના પહેલા 2 શ્લોક, ચેતોદર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ આનંદમ બુદ્ધિ વર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃત સ્વાદનમ સર્વાત્મા સ્નપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. પૂર્ણ અમૃતમાં સ્નાન કરાવે છે. સર્વાત્મા સ્નપનમ, પૂર્ણ અમૃતમાં સ્નાન કરાવે છે. આપણે ગાંડા છીએ, ગાંડાની જેમ ફરીએ આ જગતમાં, ખબર જ નથી આપણે કોણ છે. આપણે કોણ છે ખબર જ નથી. તો એ ક્યારે ખબર પડે? ચિત્તરૂપી દર્પણનું માર્જન થઈ જાય ત્યારે. તો પહેલું જ કાર્ય સંકીર્તન આંદોલનમાં ભાગ લેવાથી ચિત્તરૂપી દર્પણનું માર્જન થઈ જાય. આપણે કોણ છીએ દેખાય આપણને. અત્યારે આપણને તમને પૂછો, બધાને પૂછે ભાઈ તમે કોણ, તો કે હું નિખિલભાઈ, હું ફાફલે, હું ફાફલે સરનેમ, હું મહારાષ્ટ્રીયન. તો આ બધી શરીરની પહેચાન છે. બધા અમે વી આર ઇન્ડિયન્સ, અમે પાકિસ્તાનને બતાવી દેવા માંગીએ છીએ. હે, તો એ બધી શરીરની પહેચાન છે.
જે આવી રીતના ભાવનામાં છે ને, હવે ઇન્ડિયન્સ પાકિસ્તાનની બતાવી દેવાની ભાવનામાં છે, તો એ મૃત્યુ પામે તો પાછો પાકિસ્તાનમાં જન્મી જાય, પછી ત્યાં જઈને એમ કહેશે વી આર પાકિસ્તાનીઝ, અમે ઇન્ડિયનને બતાવી દે. હું પાછો મૃત્યુ પામે ત્યારે ઇન્ડિયામાં જન્મી લે, વી આર ઇન્ડિયન્સ, હવે અમે પાકિસ્તાનને બતાવી દે. હું પાછો પાકિસ્તાનમાં જન્મ, કારણ કે ચેતના પાકિસ્તાન છે, એટલે શું થાય, પાકિસ્તાનમાં જન્મ થઈ જાય. પછી અહીંયા એક બાજુ થોડીક વાર 50 વર્ષ આ બાજુ લગડે, આ બાજુ રહીને પેલી બાજુ ઝઘડે, ને પેલી બાજુ જન્મીને આ બાજુ ઝઘડે. આ નરી વાસ્તવિકતામાં આપણે ભમી રહ્યા છીએ. પણ ચેતો દર્પણ માર જન્મ, જેવો સંકીર્તન આંદોલનમાં જે ભાગ લઈએ છે, એટલે આપણે કોણ છે એ પ્રગટ થઈ જાય છે. આપણે આ શરીરમાં બેસેલા જીવ આત્મા છે, જે ભગવાનનો અંશ છે. આપણે ભગવાનના પુત્ર છીએ એવું ખ્યાલ આવી જાય આપણને, જે અત્યારે ખ્યાલ નથી. પછી એની 7 અસર દેખાણી. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણ વિદ્યા વધુ જીવનમ આનંદમ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણમ સ્વાદનમ સર્વાત્મા સ્નપનમ પરમ વિજય શ્રી કૃષ્ણ સંકીર્તનમ. પછી નામકારી બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિત નિયમિત સ્મરેણ કાલ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દુર્દેવ મીદૃષી મિહાજની નાનુરાગ. કે ભગવાને એટલી કૃપા કરી. આ હરે કૃષ્ણ મંત્ર જે છે, નામકારી ભગવાનના બહુ ભગવાનના નામ છે. ભગવાનના બહુ નામમાં બધાએ ભગવાને બધી શક્તિઓ મૂકી. કેમ? કારણ કે દરેક મેન્ટાલિટી અલગ છે દરેકની. ટુંડે મતિર ભિન્ના. કોઈ કહે કે મને તો દ્વારકાધીશ ગમે, પેલો કહે કે નહીં મને તો મથુરાધીશ ગમે, નહીં મને તો સિયાવર રામચંદ્ર ગમે, હે ને? તો બધા અલગ અલગ ભાવના છે એ બધાની. તો એ બધા નામ, કોઈ પણ નામ લઈ શકે, પણ ખાસ કરીને કલિયુગમાં જો કોઈ હરે કૃષ્ણ મંત્ર લે છે તો તરત કામ કરે છે. તો એનાથી પાપમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાનનું નામ લેવા માત્રથી બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે વ્યક્તિ. પછી બધા ભયથી મુક્ત પામે છે, અને આ જગતના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ જગતનું બંધન કેટલું ભારી છે આપણે ખબર જ નથી. આજે દેખાતું જ નથી બંધન કેટલું ભારી છે. ખબર છે? આપણા અંદર જે અનર્થ ભરેલા છે એનું બંધન છે આપણને, એ આપણને સળગાવે છે અંદરથી. એક આ ઉદાહરણ ખાલી આપીને સમજાવીશ, પછી એવા બધા હજારો ઉદાહરણ થઈ શકે. ધારો કે એક વ્યક્તિના સાસુ અને વહુનો ઝઘડો થઈ ગયો, માનો, અથવા પિતા અને પુત્રનો ઝઘડો થઈ ગયો. મનમાં બહુ ક્રોધ ભરેલો છે વ્યક્તિના, હે ને? અને લગ્નમાં જાય ક્યાંક, લગ્નમાં બધા આનંદ લઈ રહ્યા છે, પણ પેલાના મનમાં બધો ગુસ્સો ભરાયેલો છે. આનંદ લઈ શકે? ન લઈ શકે. અથવા એ જેના લગ્ન છે તે ક્લોઝ રિલેશનમાં છે, પણ એ ઘરના કોઈ પિતાએ કે પતિએ કે પત્નીના સગા છે તો પતિએ કંઈ બોલી દીધું, ને પત્નીના સગા છે તો પતિએ બોલી દીધું, ને પતિના સગા છે તો પત્નીએ કંઈ બોલી દીધું એ વ્યક્તિને, અને પેલા મજબૂરીમાં એ રિલેશન નિભાવવા જવું પડે. તો એ રિલેશનમાં નિભાવવા એ લગ્નમાં જાય છે. તો એ લગ્નમાં તો બધા આનંદ કૂદે છે, બહુ મસ્ત લગ્ન છે. ધીરુભાઈ અંબાણીના છોકરા આનંદ અંબાણીના લગ્ન થયા ને એવા લગ્ન થઈ રહ્યા છે, પણ એમાં આપણને આનંદ આવે કેમ? કારણ કે આપણે અંદરથી સળગી રહ્યા છીએ. તો એ શીતળ, એ જે સળગવાનું છે એ શાંત કરી દે છે, મુક્ત કરી દે છે બંધનમાંથી, અને ભગવાનનો પ્રેમ પ્રદાન કરે છે આ સંકીર્તન આંદોલન, હે ને? તો ચેતો નામકારી બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિત નિયમિત સ્મરણીય કાલ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી. ભગવાને આવી કૃપા કરી. સ્ત્રી લઈ શકે, બાળક લઈ શકે, સંન્યાસી લઈ શકે, બ્રાહ્મણ લઈ શકે, કોઈ પણ નામ લઈ શકે, હે ને? અને કોઈ પણ અવસ્થામાં લઈ શકે. રજસ્વ સ્ત્રી હોય તો પણ લઈ શકે, અને મચ્છી માર્કેટમાં ગઈ હોય કોઈ શાકભાજી લેવા તો ત્યાં પણ નામ લઈ શકે. યજ્ઞ ત્યાં ન થાય. યજ્ઞ કરવો હોય, પતિ પત્નીએ બેએ યજ્ઞ કરવાનો હોય, તો રજસ્વ સ્ત્રી હોય તો એણે એ યજ્ઞમાં ભાગ ન લઈ શકે. પુરુષે અર્ચા વિગ્રહની સેવા કરવાની હોય
અર્ચા વિગ્રહની સેવા, તો એની માનસિક ચેતના બરાબર હોવી જોઈએ. બિલકુલ મન આમ તેમ પેલાને બતાવી દેવું પેલાને બતાવી દેવું એવું નહીં હોવું જોઈએ, નહીં તો અપરાધ લાગી જાય, હે ને. અને સવારે 4:30 ઉઠવું પડે, અને ગઢપણ હોય કે બીમારી આવી હોય તો ભગવાનની પૂજા ન થઈ શકે, હે ને. કોઈ આપણને જોઈ ગયું હોય અથવા કોઈ આપણને સ્પર્શ કરી ગયું હોય બીજો વ્યક્તિ, તો પણ આપણે સ્નાન કરવા જવું પડે, પછી ભગવાનની પૂજા સેવા થાય. તો ભારી છે પૂજા સેવા, પણ ભગવાનનું નામ કંઈ પણ લઈ શકાય. અને જે એ વિધિથી આપણને ફળ પ્રાપ્ત થાય છે એ ખાલી નામ લેવા માત્રથી ફળ પ્રાપ્ત થાય છે. તો એતાદશી તવ કૃપા ભગવાન મમાપી, હે ભગવાન તમે મારા પર આવી કૃપા કરી છે. પણ દુર્દેવ મીદૃષિ મિહાજની નાનું રાગ, પણ દુર્ભાગ્ય મારું એ છે કે હું તમારું નામ નહીં લઈ શકતો. તો એ નામ આપણે દુર્ભાગ્ય આપણું એ છે કે આપણે નામ નથી લઈ શકતા. તો એનું શું કારણ છે? કારણ કે આપણો જે સ્વભાવ હોવો જોઈએ એ નામ લેવા માટેનો, હે ને, એ સ્વભાવ નથી આપણો. તો એ સ્વભાવ જે છે અહીંયા આગળ આપણે જોઈ લઈએ. તો એ દુર્ભાગ્યને હટાવવું હોય તો પછી ત્રીજો શ્લોક બોલ્યા ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ. આ 2 શ્લોકમાં ફાયદા બતાવ્યા. પહેલાં નામકારી બહુધાની જે સર્વશક્તિ તત્રાર્પિત નિયમિત સ્મરણીને કાલા એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દુર્દેવ મીદૃષિ મિહાજની નાનુરાગ. આ 2 શ્લોકમાં આ સંકીર્તન આંદોલનમાં ભાગ લેવાથી ફાયદાઓ બતાવવામાં આવ્યા. હવે પ્રોબ્લેમ એ છે કે આપણે લઈ નહીં શકતા ભાગ, સંકીર્તન આંદોલનમાં બી નહીં લઈ શકતા, અને આપણે જપ કરવામાં બી આપણને રુચિ નથી, બેઉમાં. તો કેમ? તો એ છે વૈષ્ણવ અપરાધ. નોર્મલી શું કરે, આ ધોતિયાવાળા નકામા છે એમ લોકો બોલે, એટલે અપરાધ થઈ ગયો. એ પાછો બીજી વખત અહીંયા જોઈ જ નહીં. કે એક વખત હું રથયાત્રામાં ગયો તો બરોડા ગયેલો હતો. તો જેટલી બધી રથયાત્રામાં પોલીસની બહુ મોટી જવાબદારી હોય, બધાને એમ વ્યવસ્થિત રાખવાના, ટ્રાફિક કંટ્રોલ કરવાનો, કંઈ લડાઈ બડાઈ નહીં થઈ જાય. એટલે ભક્તો થોડોક સવલત માગે. ભક્તોના મનમાં અમે વિશેષ છીએ, હે ને. કાલે મેં પેલા પોસ્ટ કર્યું, એક વ્યક્તિ આવે ભગવાન કૃષ્ણ પાસે, નારદ મુનિને ભગવાન કૃષ્ણ બેસેલા હોય, એક વ્યક્તિ આવે ભગવાન પાસે માંગે, ભગવાન મને સારી પત્ની આપી દેવું. ભગવાન કહે તથાસ્તુ. ભગવાન મને બંગલો આપી દેવું. તથાસ્તુ. ભગવાન મારા છોકરાને ITI સ્કોલર બનાવ્યો, IIT બનાવી દે, IITians બનાવી દેવું. ભગવાન કહે તથાસ્તુ. એક બીજો વ્યક્તિ આવે, ભગવાન મને તમારી ભક્તિ પ્રદાન કરો. સાઈડ પર આવી જા. ભગવાન કહે સાઈડ પર આવી જા. ભગવાન નહીં આપે. જે વસ્તુ ભગવાન આ જગત સર્જન કર્યું ભક્તિ લેવા આપવા માટે, અને એ જ વ્યક્તિ માંગે છે તો હવે ભગવાન નહીં આપતા. કેમ? હે? કારણ કે ભગવાન ભક્તિ જો કોઈને આપી દે તો ભગવાન એના સેવક બની જાય છે. ભગવાન સેવક બની જાય છે. એટલે ભગવાન બહુ વિચારીને ભક્તિ આપે, હે ને. તો ભક્તો આ વસ્તુને મનમાં ધારણા લઈને ભક્તો અમે ઊંચા, અમે બહુ ઊંચા એમ ફોર્મમાં આવી જાય ભક્તો. આ જ્યારે સાંભળે આ હકીકત છે, પણ આ હકીકત હોવા છતાં ભગવાનના ભક્તો ફોર્મમાં આવી જાય અને કોઈને ગાંઠે નહીં એવા બની જાય, હે ને. એટલે રથયાત્રામાં બધા ભક્તો બહુ કૂદે, ગમે તેમ પોલીસને ગણે નહીં. એટલે પોલીસવાળો મને કહે, એટલે જો અમને છૂટ આપી દેવામાં આવે ને તો આ બધા ધોટિયા ઊભી પૂંછડી, ધોટિયા ઊંચા કરીને ઊભી પૂંછડીએ ભગાડું. મેં કીધું આ ધોટિયાવાળા ભગવાનના ભક્ત કહેવાય, તમારે આવું નહીં બોલાય. પોલીસવાળા સમજાય તમને અપરાધ લાગી જાય, પણ પોલીસવાળાને એવી ખબર પડે નહીં. એટલે ભક્તો એવી રીતના નોર્મલી લોકો અપરાધ કર્યા કરે. વૃંદાવનમાં જાય તો રિક્ષાવાળાને ઝઘડી લે, કોઈ સાઈડ પર આમની હાઈટ તો એની સાથે ઝઘડો કરી લે, એટલે ધામવાસી સાથે ઝઘડો કરે, ત્યાં અપરાધ થઈ જાય. આ આવા છે તેવા છે, એવી તો મેન્ટાલિટી ચાલ્યા જ કરતી હોય બધાને. એવા જ બધી જગ્યાએ એવું જ ચાલે ને. આજે મારા પેલો ભાઈ એક કહેતા હતા કે એક ભાઈ મને કીધું કે આ ભાઈ જે છે ને, નામ નહીં લેવું, એટલે અમારે અહીંયાની
બીજી જગ્યાની વાત છે. તો કે આ ભાઈ જે છે ને એની બહુ મજા આવે. મેં કીધું કેવી રીતે મજા આવે? તો કે એનો જે પાર્ટનર છે ને એ નહીં આવે ને તે દિવસે આખા દિવસે એની જ વાત કર્યા કરે, એ આવો છે ને તેવો છે ફલાણો. તો એ જે એણે મને કીધું એ બધા માટે હકીકત છે, હે ને? એ બધા માટે હકીકત. આ જગતમાં એવું ચાલે, જે નહીં હોય એને બાકીના ભેગા મળીને ખોદી નાખે, અને પછી એમાંથી બીજો એક નહીં હોય તો બાકીના એ પેલો આવી ગયો જેની ખોદાઈ ગયેલી હોય તે આવી જાય તો પેલાને ખોદી કાઢે. આવું આ જગતમાં ચાલ્યા કરે, અપરાધયુક્ત મેન્ટાલિટી. ને એટલા માટે આવી અપરાધની ભાવના જે આપણા મનની અંદર બેસેલી છે એના લીધે આપણે સંકીર્તન આંદોલનમાં જે આપણે ઉગવા જોઈએ એ ઉગી શકતા નથી. તો એ એટલા માટે એ જે મેન્ટાલિટી ડેવલપ કરવાની છે સંકીર્તનમાં આંદોલનમાં ભાગ લેવા માટે અથવા ભગવાનનું નામ જપ લેવા માટે જે મેન્ટાલિટી ડેવલપ કરવાની છે, સ્વભાવ ચેન્જ કરવાનો છે, એના માટે ત્રીજો શ્લોક છે. શું છે? તીણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદા હરિ. ત્રીણ એટલે ઘાસ, સુનિચેન એટલે એનાથી પણ નિમ્ન. જો વ્યક્તિ એમ સમજવા માંડે કે હું ઘાસના તણખલા થઈ પણ નિમ્ન કક્ષાનો છું, વાસ્તવમાં એવા જ છીએ આપણે. વાસ્તવમાં આપણી કોઈ ઓકાત નથી. આ તો ભક્તિ આવી એટલે આપણી ઓકાત થઈ કહેવાય થોડીક. આ તો ચૈતન્ય મહાપ્રભુને પ્રભુપાદની કૃપા થઈ એટલે આપણી કંઈક ગણના થઈ આ જગતમાં. વરના આપણે તો શ્રમ એવ હિ કેવલમ, ગધાગીરી કરીને જતા રહે. ત્યાં ગધેડાગીરી કરીએ તો શું ફાયદો ભાઈ? આ જગતમાં આવીને આપણે ગધેડાગીરી કરીએ કોઈ ફાયદો, એવી રીતના જ આપણે જતા રહેતે. તો જરાક વેલ્યુ થઈ, બાકી વાસ્તવમાં શું છે? બ્રહ્માજી કે મારી જ્યાં લગી મારો પ્રશ્ન છે તો હું ન ગણીય વ્યક્તિ છું. શું છે? ન ગણીય વ્યક્તિ. બ્રહ્માજી કહે છે હું આ જગતમાં બ્રહ્મવિમોહન લીલાનાથને પ્રાર્થના કરે, અને પ્રાર્થનામાં એ એમ કહે છે કે આ બધા ભગવાનનું જે સર્જન છે એ સર્જનમાં હું એકદમ ન ગણીય વ્યક્તિ છું, મારી કોઈ વિસાત નથી. હવે બ્રહ્માજી એમ કહેતા હોય તો આપણી શું વિસાત? બતાવો. એટલે વાસ્તવમાં આપણે ઘાસના તણખલાથી બી નિમ્ન જ છીએ, અને એ સમજતા નથી. એ છીએ જ પણ સમજતા હું કંઈક છું, આઈ એમ સમથિંગ, અને જગતમાં ચાલ્યા કરે એવું. તો આ બધી ભાવનાથી આપણે સંકીર્તન આંદોલનમાં ભાગ નહીં લઈ શકતા. તો આપણે ગયા વખતે જોયું કે પહેલી ત્રિણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી. આમાં 4 ગુણ વિકાસ કરવાના છે આપણે. કીર્તનીય સદાહરી, સંકીર્તનમાં હંમેશા ભાગ લેતા રહીએ અને ભગવાનનું નામ જપ કરતા રહીએ, એના માટે 4 ગુણનો વિકાસ કરવાના છે. કયા 4? પહેલું છે નમ્રતા. એ નમ્રતા કોને કહેવાય? એ ગયા રવિવારે આપણે જોયું. નમ્રતા વાસ્તવિક રીતે નમ્રતા શું છે એ ગયા રવિવારે આપણે જોયું. આજે આપણે જોઈશું તરોર અપી સહિષ્ણુના, કે એક વૃક્ષ કરતાં પણ વૃક્ષ જેવા સહનશીલ બનવાનું છે. કેવું બનવાનું છે? વૃક્ષ જેવું સહનશીલ બનવાનું છે. અને અમાનીના એટલે કે કોઈ પણ મિથ્યા માનની અપેક્ષા નહીં રાખવાની. કારણ કે માન શું? માન તો જેની પાસે કંઈક છે એનું માન હોય ને. જેની પાસે કંઈ છે જ નહીં, જે બધું ભીખ માંગીને લાવે છે. પ્રભુપાદ લેટર લખ્યો એક એવર બિગ બેગર એમ કરીને નામ લખ્યું પ્રભુપાદે. દુનિયાનો સૌથી મોટું ભિક્ષુક એવું નામ. કેમ? કારણ કે આપણી પાસે જે કંઈ છે, આંખ છે, બગડી જાય તો ડૉક્ટર કહે કે ભાઈ હવે તો ભગવાન જાણે. રિપેર કરવાનો પ્રયત્ન કરે, પછી રિપેર નહીં થાય તો શું કહે? ભગવાનના પર ભરોસો રાખો. કંઈ રોગ થઈ જાય તો ભગવાન હવે જે કરે તે તમે સેવા કરો, ભગવાન જે કરવાના હોય તે કરે, કહી દે ને. એટલે વસ્તુ એ છે કે આપણી પાસે જે કંઈ છે તે
આપણા નિયંત્રણમાં છે જ નહીં, હે ને, બીજાના નિયંત્રણમાં છે. તો એટલે વાસ્તવમાં આપણે કંઈ જ નથી, પણ આપણે દુનિયામાં લઈને ચાલીએ છીએ કે આપણે કંઈક છે. અને એનાથી શું થાય છે? મેઇન બ્લોકેજ શું છે? મેધ ને સુમેધ. મેધ ન સુમેધ છે. સુમેધ બતાવો. શું પ્રશ્ન હતો? હા, સૌથી મોટો બ્લોકેજ છે. શું બ્લોકેજ છે? આ સૌથી મોટો આપણો સ્વભાવ જે છે સંકીર્તન માંડલ્યોનો, એ સૌથી મોટો બ્લોકેજ છે. અને એ બ્લોકેજ હટાવવા માટે આપણે તરોરપી માન દેના, આમ ત્રીજું કે માનથી રહિત થવું જોઈએ. અને ચોથું શું છે? બીજાને માન આપતા શીખવું પડશે આપણે. એના ભૌતિક ફાયદા ઘણા છે અને આધ્યાત્મિક ફાયદા તો ઘણા છે. તો આપણે જે પહેલા ગયા રવિવારે જે જોયું કે નમ્રતા, આપણામાં નમ્રતા આવી ગઈ. હ્યુમિલિટી ઇંગ્લિશ વર્ડ છે, હ્યુમિલિટી. તો એ કેવી રીતના ડેવલપ થાય છે? કેવી રીતના એને કેવી રીતના સમજી શકાય? કે પહેલાં સમજવું જોઈએ. જેમ કે અહીંયા ઉદાહરણ જોયું, સનાતન ગોસ્વામી જે છે એ કેવા છે? એ કહે છે કે તમે આખા બ્રહ્માંડને તારી શકો એવા છો સનાતન ગોસ્વામી. તમે એટલા પવિત્ર વ્યક્તિ છો, ચૈતન્ય મહાપ્રભુ કહે છે. પણ એ પોતાને એકદમ નિમ્ન ગણે છે. અને મંદિરના જ્યારે પરીક્ષા કરવા ચૈતન્ય મહાપ્રભુ એને બોલાવે બપોરે પ્રસાદ લેવા 3 વાગે, તો એ જે સિંહદ્વાર છે, સિંહદ્વાર, ત્યાં એમ કે બધા પંડિતો ફરતા હોય, ભગવાનના પૂજારીઓ ફરતા હોય જગન્નાથના, તો મારી એના પર દ્રષ્ટિ પડી જાય, એ લોકોની મારી પર દ્રષ્ટિ પડી જાય. હું નિમ્ન કક્ષાનો માણસ, મેં મુસલમાનોને ત્યાં સેવા કરી. એટલે એમ તો બ્રાહ્મણ જન્મથી હોય, પણ કર્મથી શું થઈ ગયું? મુસલમાનોને ત્યાં નોકરી કરી હોય, એટલે પોતાને એકદમ નિમ્ન ગણતા હોય. એટલે એમ કે હું એ પૂજારીની નજરમાં આવી જાઉં તો પછી એ લોકોની સેવા ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ પછડી રેતીના માર્ગે આવે છે. બપોરનો જૂન જુલાઈ મહિનો હોય છે, એટલે મે જૂન મહિનો, તપતી રેતી હોય છે. એમાં દોડતા દોડતા આવે તો પગમાં છાલા પડી જાય. અને એ છાલા પડી જાય તો ચૈતન્ય મહાપ્રભુને મળવાના આનંદમાં એ છાલા પણ ભૂલી જાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ પૂછે કે ભાઈ તમારે આગળ સિંહ દ્વારથી આવવું જોઈતું હતું, પાછલા દ્વારથી શું કરવા આવ્યા? રેતીવાળા રસ્તામાંથી શું કરવા આવ્યા? એટલે ગરમીમાં આગળના દ્વારે આવ્યા તો બહુ ઠંડક છે. તો કે હું નિમ્ન વ્યક્તિ ને આ બધા પૂજારી ડિસ્ટર્બ થઈ જાય. તો એણે કોઈ કીધું નહીં હતું કે તમે પાછલા દરવાજે આવજો, પૂજારી ડિસ્ટર્બ. એણે સ્વયં નમ્રતા બતાવી. ખ્યાલ આવ્યો ને? એવી રીતે પ્રભુપાદ કહે કે મેં જે કંઈ પણ એચીવ કર્યું છે, પ્રાપ્ત થયું છે, મારો કંઈ શ્રેય છે, એ મારા ગુરુ મહારાજનો છે, મારો પોતાનો નથી. આ વસ્તુ બતાવીને પોતે ઘણા લોકો શું કરે? આને બતાવે, ખાલી બોલવા ખાતર બોલે. અંદર તો ભાવ ભરેલો હોય, હું છું કંઈક. બોલવા ખાતર બહાર કંઈ બોલે તો એનાથી તું બીજા લોકોને આપણે બોલવું બનાવી શકીએ, પણ ચૈતન્ય મહાપ્રભુને આપણે એને હિપોક્રેટ્સ કહેવાય, દંભીપણું. અમાનિત્વમ અદંભિત્વમ. 12મા અધ્યાયનો 13મા અધ્યાયનો 8મો શ્લોકમાં પહેલા 2 શબ્દ છે, અમાનિત્વમ અદંભિત્વમ. 2 શબ્દ છે જ્ઞાનના. તો એ દંભ નહીં હોવો જોઈએ. પછી દંભ એટલે શું? બહાર બતાવે હું બહુ નમ્ર છું, અને અંદર બધું ભરેલું હોય, અંદર ખજાનો અહંકારનો. તો એ દંભ કહેવાય. તો 2 વસ્તુને નકારી દેવામાં આવેલી છે ભગવદ્ ગીતા. ભગવાન કૃષ્ણ પરફેક્ટ શબ્દ મૂકે, જોયા કે 12મા અધ્યાયનો 13મો શ્લોક. તો હવે આજે આપણે એ જોયું હતું. કોઈને ખ્યાલ હોય તો એ તમે પેલું જોઈ લેજો. શું કહેવાય, આપણી ચેનલ પર આજે આપણે જોવાના છીએ કે ત્રિણાદપી સુનિચેના તરોરપી સહિષ્ણુના. તરો એટલે શું છે?
ઓ હા, તરોર અપી સહિષ્ણુના. તરુ એટલે મારે આ સ્લાઇડ શો હજી કર્યું જ નથી. તરોરપી સહિષ્ણુના, ઝાડ એક વૃક્ષ કરતાં પણ તુચ્છ બનવાનું છે આપણે સહનશીલતામાં. તો વૃક્ષ કેટલું સહનશીલ છે, તરુ એટલે ઝાડ અને સહિષ્ણુ એટલે સહનશીલ. તો એમાં બહુ મોટું રહસ્ય છે કે ઝાડ કેટલું સહનશીલ છે. ગરમી પડે ત્યારે આપણને છાંયડો આપે, ઠંડી પડે ત્યારે આપણને ગરમી આપે, અને વરસાદ પડતો હોય તો આપણને શું આપે? આશ્રય આપે. બધા ઝાડ નીચે ઉભા રહે ને બાઇક લઈને, વરસાદ પડે ત્યારે અને જે કાપે એને લાકડું આપે, જે પથ્થર મારે એને ફળ અને ફૂલ આપે. ઝાડ જો તમે કોઈ દિવસ પ્રતિકાર કરતું નથી. તો આપણે એવા ભક્ત બનવાનું છે ભક્ત સમાજમાં. આગળ એમને જોશું. એટલે અ ટ્રી ટોલરેટ્સ ધ હીટ ઓફ ધ સન બટ સ્ટીલ ગીવ્સ શેડ. એ તો આપણે જોઈ લીધું. Tree even gives shade to the woodcutter who wants to cut it down. જે વ્યક્તિના મનમાં છે આ ઝાડને મારે કાપી નાખવું છે એને પણ છાંયડો આપે. એવું નહીં કે આ મને કાપવાનો છે એટલે એને છાંયડો નહીં આપે, એવું હે ને. તો એવી જ રીતે ભક્તે આ છે ભક્તની કારણ કે ચૈતન્ય મહાપ્રભુના છે ને ભક્તિ શીખવવા આવ્યા. તો ભક્તિની સર્વોચ્ચ લેવલ જે છે એ લેવલની વાત ચાલી રહી છે. આપણા બધામાં આ ભાવના, આ ગુણ નહીં હોય બધાનામાં, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ આપણે લક્ષ્ય છે આપણે હાંસિલ કરવાનું. તો એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધેલું હતું, આપણે ગયા વખતે જોયું કે આ જે શ્લોક છે ને, ત્રિણાદપી સુનિચેના તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદાહરી, એને અહીંયા ગાંઠ બાંધી લેવો જોઈએ શ્લોક લખીને. અહીંયા આપણી જે માળા જપ માળા હોય ને તેમાં ગાંઠ બાંધી લેવો જોઈએ આ શ્લોકને, જેથી કરીને આપણે આમાં એ ગુણ ગ્રેજ્યુઅલી વિકાસ થાય. તો આ પ્રાપ્ત, હવે આ તો બહુ પરાકાષ્ઠા થઈ ગઈ ને. એ કોઈ કહે છે નામુમકિન. શું કહે છે? નામુમકિન. પણ જેવું આપણે અમલમાં મૂકશું કોઈ પણ વસ્તુ નામુમકિન હોતું નથી. જેવું આપણે પ્રયાસ કરીએ એટલે થવા માંડે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શરૂઆત કરે બીજા અધ્યાયના 14મા શ્લોક 11મા શ્લોકથી, તો 15મો શ્લોક ભગવાન આ બોલે, આ 14મો, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગામ પાયનો નિત્યાસ તામ તિતિક્ષસ્વ ભારત. કે શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાન એ આગળ છે. તો એ આવ્યા કરે, આવાગમન થયા કરે, એને સહન કરતાં શીખવું જોઈએ. પહેલું જ ભગવદ્ ગીતાનો શરૂઆત જ થાય છે. તો 3 પ્રકારનું શીતોષ્ણ સુખ દુઃખેશું. આમાં શું કહ્યું? શીતોષ્ણ સુખ દુઃખેશું. આ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનો 7મો શ્લોક. તથા માન અપમાન યો. વન મસ્ટ પ્રેક્ટિસ ટોલરન્સ ઓન 3 લેવલ્સ. 3 લેવલ સ્તર પર આપણે સહનશીલતા શીખવાની છે. શરીર પર, મનથી અને અહંકારને. ફિઝિકલ, એન્ડ્યુરિંગ કમ્ફર્ટ્સ લાઈક હીટ એન્ડ કોલ્ડ. મેન્ટલ, સ્ટેઇંગ સ્ટડી ઇન ધ હેપીનેસ એન્ડ ડિસ્ટ્રેસ. ફિઝિકલ, કોઈ આપણને હાનિ પહોંચાડે, કોઈ વ્યક્તિ આપણા પર પગ પર બાઇક ચાલી ગઈ કોઈની ને આપણો નખ ઉખડી જાય, અથવા કોઈ ટેબલને ધક્કો મારે ને આપણી કોણીમાં લાગી જાય, તો આપણે કેટલા ઊંચા નીચા થઈ જઈએ ને. પણ ભગવાનને જો જોતા હોઈએ તો એ આપણે દુઃખ લાગશે નહીં. ભગવાનની ઈચ્છા વગર કોણીમાં આપણને લાગી શકતે નહીં. તો એ ફિઝિકલ છે. એવી જ રીતે ગરમી બહુ પડે, ઠંડી બહુ પડે, વરસાદ પડે, બધા માતાજી બહુ વરસાદ પડે, પાણી આવે છે, બધું બધી પાણી આવે, તમે રસોડામાં ઊભા રહીને તો જુઓ. ભાઈ મને ખબર છે રસોડામાં ખરાબ સ્થિતિ છે, પણ હવે જે છે તે છે એને સહન કરતા શીખો. એનું સોલ્યુશન આવી જાય. ભગવાન તમને કાયમ એવી સ્થિતિમાં રાખશે
નહીં. તો એ ફિઝિકલ એટલે કે શારીરિક સ્તર પર. માનસિક સ્તર પર એટલે સુખ અને દુઃખ, કંઈ સુખ આવી જાય, કંઈ દુઃખ આવી જાય, ધંધામાં નુકસાન થઈ જાય તો એ સહન કરતાં શીખવું જોઈએ. ને અહંકારના લેવલ પર એટલે માન ને અપમાન થઈ જાય આપણું. કોઈ આપણું અપમાન કરી નાખે તો આપણા અહંકારને ઠેસ પહોંચી જાય ને, મને કહી દીધું, હે લાગે ને એવું. તો એ 3 લેવલના સહનશીલતાના 3 સ્તર છે. એ સહન કરતાં આપણે શીખવું જોઈએ. અ પર્સન હુ પ્રેક્ટિસ ટોલરન્સ ઓન ઓલ 3 લેવલ્સ એ પરિપક્વતાની અવસ્થામાં પાકે છે. અને એ જ્યારે ઉત્તેજિત થતો નથી ત્યારે ભગવાનનું નામ બરાબર લઈ શકે છે. તો તમે બધા સવારે આવો. આમાંથી કોણ કોણ સવારે નથી આવતું? સવારે મંગળારતીમાં ક્યારેય કોઈને નથી આવ્યો એવો અનુભવ કોણ કોણ છે? તો આવો અને જુઓ ભક્તો કેવી રીતના માળા કરે. એ રીતની એ પ્રયાસ, એમાં પણ હજી મન તો બધાનું ભાગતું હોય, પણ પ્રયાસ કરી રહ્યા છે બધા ભક્તો કે મન ન ભાગે. અને એ જે નામ લે છે એ મેકેનિકલ નહીં લેવાય, પણ એ ફીલ કરે નામ લે તે અનુભવવું. પોપટ હતો એ બી સ્ટોરી પછી કહીશ હું, આમાં યુટ્યુબ પર મૂકી દઈશ, આપણા ગ્રુપમાં મૂકી દઈશ આ પોપટની સ્ટોરી. ખાલી રટતો હતો ને પછી જ્યારે એક સાધુએ એને પ્રચાર કર્યો અને પછી એ ગંભીરતાથી નામ લેવા માંડ્યો ત્યારે પોપટની શું ગતિ થાય છે મૂકી દઈશ. તો એવી રીતે આ મેકેનિકલી નામ લેવાનું નથી. તો એ સવારે આપણે બધા લઈએ છીએ જેનાથી ભગવત પ્રેમ પ્રાપ્ત થશે. આપણે પ્રેમના તરસ્યા છીએ. આપણને શેની પ્યાસ છે? પ્રેમ. અને સર્વોચ્ચ પ્રેમ કયો છે? ભગવન પ્રેમ. એ ભગવાન પ્રેમની પછાડી આપણે તરસ્યા છીએ. એ બાહ્ય છે. કોઈ આપણે હાનિ પહોંચાડી હોય તો આપણે શું લેવાનું મન થાય? આપણને એની સાથે બદલો લેવાનું મન થાય. ઇન્ટરનલ એટલે અંદર આપણે બળીએ કે આજે તો સાસુને બતાવી દેવું, આજે તો આને બતાવી દેવું, હે ને. અને આધ્યાત્મિક તો એક્સટર્નલ એટલે આ જે સહનશીલતા છે એને શું કરવાનું છે? બાહ્યથી સહન કરીને કોઈ એની સાથે બદલો લેવો નથી, એવી ભાવના કેળવવી જોઈએ. આંતરિક કોઈના પ્રત્યે ઘૃણા થતી હોય તો એ ઘૃણાને છોડીને આપણે આપણા મનને ભગવાનમાં લગાવવાનો પ્રયત્ન કરીએ. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શું છે? આધ્યાત્મિક દૃષ્ટિકોણથી શું છે કે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એવું છે કે જે આપણને નુકસાન પહોંચાડે એનું ભલું થાય એમ આપણે ઈચ્છાડીએ. એનું જ્યારે ભલું થાય ત્યારે આપણને ખબર પડી જાય, આપણને નુકસાન પહોંચાડવાળો રોષે કે મેં બહુ ખોટું કર્યું, ખ્યાલ ને, કારણ કે એને જ્ઞાન થઈ ગયું, હે ને. અને એટલે જ્યારે પણ જે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિ હોય તે આવી રીતે વિચારે છે. ગ્રેટ ડિવોટીઝ હેવ શોન થ્રી ટાઈપ્સ ઓફ ટોલરન્સ. મહાન ભક્તો ભગવાનના જે થઈ ગયા એણે આવી સહનશીલતા પ્રદર્શન કરી છે. મહારાજ અંબરીશ, કોણ કોણ જાણે છે મહારાજ અંબરીશને? તો એમણે શું સહનશીલતા બતાવી? રાસકેલી, જોર છે સહનશીલતા બતાવી. એનો ઉદાહરણમાં અમરીશ મહારાજનું નામ છે. તો શું સહનશીલતા બતાવી એમ? દુર્વાસા મુનિ હતા ને, દુર્વાસા મુનિ એને બહુ હેરાન કરતા હોય તો શું કર્યું? એ દુર્વાસા મુનિએ એક અસુર ઉત્પન્ન કર્યો અને એ અસુરથી અમરીશ મહારાજને હેરાન કરતા હોય. અમરીશ મહારાજ રાજા છે અને દુર્વાસા મુનિ એક સંત છે જેને કુંતીને વરદાન આપ્યું છું 5 આવી રીતના પુત્ર તને પ્રાપ્ત થશે એવી રીતે. તો એવી રીતે દુર્વાસા મુનિએ આને શ્રાપ, આનાથી ઈર્ષિત હતા એટલે એક અસુર પેદા કર્યો જે એને હેરાન કરે. પણ જ્યારે ભગવાનને આ ખબર પડી કે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યો અને એને હેરાન કર્યો દુર્વાસાને, ત્યારે ભગવાનને અમરીશ રાજાએ શું કર્યું કે ભગવાન એને માફ કરી દેવું, હે ને. અમરીશા પ્રેડ સિન્સિયરલી ફોર દુર્વાસાસ પ્રોટેક્શન.
એ ગંભીરતાથી રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. જે વ્યક્તિ એને હેરાન કરે છે એના માટે થઈને એ રક્ષા કરે. એટલે સહનશીલ તો હતા જ, અને સાથે સાથે એના કલ્યાણની વાત પણ કરી, હે ને. એવી રીતના હરિદાસ ઠાકુર જે છે એ મુસલમાન ઘરમાં જન્મેલા છે, પણ ભગવાનનું નામ લે બહુ ગંભીરતાથી. નામાચાર્ય, નામાચાર્ય એટલે શું? મતંગ પ્રભુ, નામાચાર્ય એટલે શું? આ બિરુદ આપ્યું ચૈતન્ય મહાપ્રભુએ હરિદાસ ઠાકુરને, નામાચાર્યનું બિરુદ આપ્યું. હે? નહીં, 3 લાખ નામ લેતા થાય એ તો બરાબર છે. નામ જે લે છે એ રીતે આપણે નામ લેવું જોઈએ. 3 લાખ નામ લે છે ને એ પણ બધું એ ભાવ સહિત નામ લે છે, મેકેનિકલ નહીં લઈ રહ્યા. એટલે દિવસના 24 કલાક નામ લઈ રહ્યા છે. મતલબ 2 કલાક છોડીને નાવા ધોવાનું ને એ બધું છોડીને બાકીના 22 કલાક નામ લઈ રહ્યા છે, અને એ પણ ભાવથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ, એવી રીતે નહીં લઈ રહ્યા. એટલે એ જે નામ રહ્યા છે તેનું આચરણ કરી રહ્યા છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે કે એની પાસેથી શીખવું જોઈએ. એટલે નામ આચાર્ય છે, એટલે નામાચાર્ય બિરુદ આપ્યું એમને, હે ને. તો એ કાજીને ખબર પડી જાય કે આ મુસલમાન ઘરમાં જન્મ લીધો છે ને ભગવાનનું નામ લ્યા કરે. એટલે એના બધા સૈનિકોને બોલાવે, અને સૈનિકોને બોલાવે અને કહે કે જાઓ અને લઈ જાઓ 22 બજારમાં. આ તો પેલું એક 22 બજારવાળું પછી પાછા આગળ ઉદાહરણ આવે છે. અત્યારે અહીંયાનું છે. પેલી જમીનદાર એને મોકલે એક વેશ્યાને કે આનું નામ મારા કરતાં વધી ગયું છે, ઈર્ષાવશ મોકલે કે જા તું એને બદનામ કર. એટલે પેલી વેશ્યા જાય. તો હરિદાસ ઠાકુર પહેલેથી જ જાણતા હોય ભગવાનના ઇન્ડિકેશનથી કે આ મને બદનામ કરવા માટે આવી છે. તો આપણે ત્યાં બદનામ કરવા કોઈ આવ્યું હોય તો શું કરીએ? આપણે તરત ક્રોધિત થઈ જઈને જા અહીંયાથી નીકળ, સાલી બદનામ કરવા આવે છે મને, હે? આપણે પહેલાં જ ગરમ થઈ જઈએ ને. પણ એણે એવું કર્યું નહીં. ઉલટાનું એને બેસાડી અને કીધું કે મને મારા જપ પતાવી દે, મારો એક નિયમ છે, એ જપ પતી જાય પછી તારી જે પણ ઈચ્છા છે તે હું પૂરું કરીશ. એને 3 દિવસ બેસાડીને એને ભક્ત બનાવી નાખી, અને પછી એનું કલ્યાણ કરી નાખ્યું. એટલે જે એને બદનામ કરવા આવ્યા પણ એનું કલ્યાણ કર્યું હરિદાસ ઠાકુરે. પ્રહલાદ મહારાજ કેટલા બધા, એના પિતા હિરણ્યકશિપુએ એને મારવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદ મહારાજને જ્યારે ભગવાને કીધું વરદાન માંગો, એના પિતાને વધ કર્યો હિરણ્યકશિપુનો. નરસિંહદેવે વધ કર્યો, અને પછી નરસિંહદેવ કે વરદાન માંગો, તો કે મારા પિતાને ભવબંધનમાંથી મુક્ત કરી દો, હે ને. તો આ સહનશીલતાની ઉપર પરાકાષ્ઠા છે, એનું કલ્યાણ ઈચ્છે છે. સાથે સહન તો કર્યું છે એની બધી તકલીફો, પણ સાથે સાથે એનું કલ્યાણ પણ ઈચ્છા. These saintly devotees show us that true tolerance is not just about enduring pain. ખાલી દુઃખ સહન કરવું એ જ નથી એક સંતના ગુણ, પણ એની ઉપર એના માટે દયા બતાવી, એના માટે પ્રેમ બતાવો અને એની કલ્યાણની વાત કરવી, એ વાસ્તવિકતા છે. જેવી રીતે ઝાડ પ્રતિકાર તો કરતું નથી, પણ સાથે ફળ પણ આપે છે. Their lives inspire us to build inner strength. આ બધા ભક્તોના જીવન આપણને આપણી શક્તિ વધારે છે. આ બધી લપન છપ્પનથી ઉપર ઉઠાવે છે આપણને, અને આપણા હૃદયમાં શું કોમલતા જગાવે છે. શું જગાવે છે? આ જગતમાં તકલીફ જોઈને, બહુ બધા તકલીફ જોઈને મોટા થઈ જાય ને, તો શું થાય? હૃદય કઠોર થઈ જાય, સ્ટીલ હાર્ટેડ. એમાં ભક્તિ ઉગે નહીં. ખ્યાલ આવ્યો ને? કોણ ભક્તિ કરીએ કે જેનું હૃદય કોમળ છે, હે ને. તો આ ભક્તોના દ્રષ્ટાંતથી આપણે ખબર પડે ને આપણું હૃદય કોમળ બને છે. ચૈતન્ય મહાપ્રભુએ Lord Chaitanya beautifully explained the virtues of a devotee through 3 examples. જેવી રીતના નો રિટાલિએશન, કોઈ વિરોધ નહીં કરતો.
A tree does not protest when harmed. Similarly, a devotee should not retaliate when insulted or mistreated. જો કોઈ ભક્તને સાથે ગેરવર્તણૂક કરવામાં આવે અથવા એને અપમાન કરવામાં આવે તો ભક્ત એનો પ્રતિકાર કરતો નથી. નો રિટાલિએશન, નો ડિમાન્ડ્સ. જેવી રીતના ઝાડને સૂકવી નાખવામાં આવે, પાણી નહીં આપે એનો માલિક અને સૂકવી નાખે તો ઝાડ કંઈ મગજમારી કરે? એ સુકાઈ જાય. એવી રીતે ભક્તની સાથે ભક્તની કંઈ પણ ઈચ્છાઓ પૂરી નહીં થાય. લાઇકવાઇઝ અ ડિવોટી ડઝ નોટ બેક અપ બટ એક્સેપ્ટ વોટ એવર કમ્સ નેચરલી. એટલે પ્રભુજી મને આ તકલીફ છે. આપણે જ્યારે યાત્રા કરવા જઈએ, યાત્રામાં કોણ કોણ આવે આપણી સાથે? હા, યાત્રામાં બહુ બધા ભક્તો આવ્યા, ઘણા બધા અહીંયા નથી. પ્રભુજી મારી રૂમ બહુ ખરાબ છે, પ્રભુજી મને આ રૂમ નહીં ભાવે, 3 દિવસ રહેવાનું હોય, હે ને? ચાલે ને એવું બધું, હે ને? પણ અહીંયા શું કહે છે? નો ડિમાન્ડ્સ. ભક્ત કંઈ બી ડિમાન્ડ કરતો નહીં. ભગવાન જે મને આપવા માંગે છે, પહેલાં મને છે ને, મને બહુ એવું હતું, હું જ્યારે નવો ભક્ત હતો ને, આ આવવું જોઈએ, પેલાને પેલું મળ્યું, મને આ નહીં મળ્યું. થાળી ખાવાનું પ્રસાદ આવે તે, એટલે પ્રસાદમાં 10-12 આઈટમ હોય તો પેલાને પેલી મળી ગઈ, આ લાઈનમાં તો પેલા પીરસવા જ નહીં આવ્યા ને આ મનમાં ગુસ્સો આવે. પીરસવાવાળા બધું ધ્યાન નહીં રાખતા, હે ને? હવે હું પ્રસાદ લેવા બેસી જાઉં અને જે ભગવાને આપવું હોય તે આપશે થાળીમાં. એવી રીતે એવી ચેતના ધીમે ધીમે અત્યારે ડેવલપ થઈ છે. એટલે ભગવાનના ભક્ત, ભગવાનની ઈચ્છા તો મને સારી રૂમ મળશે. ભગવાનની અત્યારે બી હમણાં પેલા ત્યાં જવાનું છે, આપણે ક્યાં જવાનું છે? ભરૂચ. તો અમુક ભક્તોને પ્રભુ મને અહીંયા રૂમ મળવો જોઈએ, પ્રભુ મને અહીંયા. અમુક ભક્તોએ તો પહેલેથી જ કીધું ડરમોટરી લખી દઈએ, એટલે રૂમ નહીં મળે તો ડરમોટરી તો મળી જાય. હવે ડરમોટરી નથી મળી. જેણે ડરમોટરી લઈ ગઈ એણે તે બધા બહાર જ રહેવાનું છે. ભરૂચમાં મંદિરમાં કોઈ રહેવાનું નથી, કારણ કે બધા એમ કે ગુરુકુળથી આવ્યા, નંદગ્રામથી આવ્યા, ભક્તિગ્રામથી આવ્યા, એ જ બધા એટલા બધા થઈ ગયા, એટલે બધી ડરમોટરી ભરાઈ ગઈ છે. હે, એટલે ભક્ત કદી ડિમાન્ડ કરતો નથી. શ્રીમદ ભાગવતમ હાઇલાઇટ ધ ટોલરન્સ ઓફ ડિવોટીઝ. હવે ભક્તો કેવું સહન કરે છે એનું અહીંયા તિરસ્કૃત્ય વિપ્રલબ્ધા સપ્તાહ ક્ષિપ્તા હતા અપી નાસ્ય તત્ પ્રતિકુર્વંતી તદ ભક્તા પ્રભાવોપી. આ જે છે, આ શ્લોક જે છે એ વિચારી રહ્યા છે. એમ તો સુખદેવ ગોસ્વામી બોલે છે, સુખદેવ ગોસ્વામી, સુત ગોસ્વામી બોલે છે, પણ આ વિચાર કોના છે? શ્રીંગી ઋષિના, સમીક ઋષિના. કોના? સમીક ઋષિના પુત્રનું નામ છે શ્રીંગી. શું નામ છે? હનુમાન પ્રેષક. કોનો છોકરો? હે, હનુમાન પ્રેષક પ્રભુ. મને તમે અહીંયા આગળ આવજો, મને તમારા ચશ્મામાંથી આંખ નથી દેખાતી. હે, ડે એન્ડ નાઇટ છે. હા. એટલે મને એમ થાય કે તમે મારી સામે જોવો છો કે આમ જોવો છો, મને ખબર નથી પડતી. તમારે હવે હંમેશા આગળ બેસવાનું. હે, શું હતું આપણું? હા, શ્રીંગી સમીક ઋષિનો પુત્ર છે. એણે શ્રાપ આપી દીધો. કોને શ્રાપ આપી દીધો? પરીક્ષિત મહારાજને. તો એને દુઃખ થયું સમીક ઋષિને કે ભગવાનના એકચ્યુઅલી મારા પુત્રએ એક ભગવાનના ભક્તને અપરાધ કરી દીધો શ્રાપ આપીને. હવે એને મારા છોકરાએ ભોગવવું પડશે, અને ભોગવવું પડશે તો સામે રિએક્શન આપી દે તો બહુ સારું. સમીક ઋષિ વિચારી રહ્યા છે કે પરીક્ષિત મહારાજ સામે રિએક્શન આપી દે તો મારો છોકરો આગળ બધા અપરાધથી બચી જાય. પણ પછી વિચારે છે કે ભગવાનના ભક્તો આવા હોય. શું હોય? ધ ડિવોટીઝ આર સો ટોલરન્ટ. ભગવાનના ભક્તો તો સહનશીલ હોય છે. ધેટ ઇવન વેન દે આર ડિફેમ્ડ, જો એને અપમાનિત કરવામાં આવે, એની સાથે છેતરપિંડી કરવામાં આવે, એને શ્રાપ આપવામાં આવે, એને હલનચલન, એને ધંધોળી નાખવામાં આવે, તો પણ એ કશું રિએક્ટ કરતા
નથી એટલે મારા છોકરાને ભોગવવું જ પડશે. તો ભગવાનના ભક્તો કેવા હોય? એ સમીક ઋષિ મનમાં વિચારી રહ્યા, ભગવાનના ભક્તો આવા હોય. વાય બી ટોલરન્ટ મોર ધેન ટ્રી? તો ઝાડ કરતાં પણ વધારે સહનશીલ કેમ બનવું પડે? એકચ્યુઅલી ઝાડને તો કોઈ ચોઈસ જ નથી. ઝાડને તો સહન કરવું જ પડે. બટ આ ડિવોટી ધો કેપેબલ ઓફ રિએક્ટિંગ, પણ ભક્તમાં કેપેસિટી હોય છે રિએક્ટ કરવાની. તો પણ એ સહન કરવાની શક્તિથી એને સહન કરે છે, એ એની મહાનતા છે. જેવી રીતે ઉદાહરણ હમણાં આપણે જોશું. શ્રીલ પ્રભુપાદ રાઇટ્સ, વન્સ એક વ્યક્તિની મહાનતા એ છે કે એનામાં ખરાબ સ્થિતિ સામે આવે છે તો એવી ખરાબ સ્થિતિમાં પણ એ કેવી રીતના શાંત રહે છે અને સહનશીલ રહે છે, એની મહાનતા છે. તો અહીંયા ડિવોટી ટોલરન્સ ડિફિકલ્ટીઝ બિકોઝ ધે અન્ડરસ્ટેન્ડ ધ મટીરિયલ વર્લ્ડ ઇઝ ટેમ્પરરી. ભક્તો જાણે છે કે આ જગત છે એ ક્ષણિક છે, એટલે મારા પર જે બી આ બધું આવેલું છે એ તો થોડાક સમયમાં આ આવો છે ને તેવો છે ને પેલો મારી વિશે મને આમ કહી ગયો, લોકોએ ભૂલી જાય, એ ભૂલી જાય ને હું ભૂલી જવા, હે ને? એટલે સહન કરે છે. ધ બોડી, જેમાં 7મો સ્કંદ છે ભાગવતમાં, એમાં નારદ મુનિ જીવનનું ચરિત્ર શીખવાડી રહ્યા છે કે આ જે શરીર છે ને એ પ્રકૃતિએ આપણે એટલા માટે આપ્યું છે કે જેના દ્વારા ભગવાન આપણને કષ્ટ પહોંચાડે. ધ બોડી એક્સપિરિયન્સીસ ડ્યુઅલિટી લાઇક હોનર એન્ડ ડિસઓનર. શરીર અનુભવે છે માન ને અપમાન. મટીરિયલ એક્શન્સ બ્રિંગ્સ રિઝલ્ટ્સ. આ જે પ્રકૃતિ છે એ પરિણામ લાવે છે, તો આપણે એને સહન કરવું જોઈએ. એટલે સહન આવી રીતના થશે. કેવી રીતના થશે? આ જગતને ટેમ્પરરી નેચર સમજીને, જે પણ આવેલું છે એક દિવસ જતું રહેવાનું છે, પરમેનન્ટ રહેવાનો નથી. હવે અહીંયા ઉદાહરણ છે. અને બ્રહ્માજી પણ કહે છે કે કેવા સહનશીલ હોય છે. તત્તે અનુકંપામ સુસમીક્ષમાનો, તે અનુકંપામ સુસમીક્ષમાનો ભુંજન એવાત્મકૃત વિપાકમ. ભક્ત વિચારે છે કે જે પણ મારી પાસે સામે આવ્યું છે એ મારા વિપાકને કારણે, મારા ખરાબ કર્મોને કારણે મારા સામે બધું આવી રહ્યું છે. ભુંજન એવાત્મકૃત વિપાકમ હૃદ વાગ વપુરભીર વિદધાન નમસ્તે. પણ એ હૃદયથી, મનથી ને શરીરથી ભગવાનની સેવામાં લાગેલો રહે છે. એ પેલી જે આફત આવેલી છે એને ગણતો નથી. જીવે તેઓ મુક્તિ, એ વ્યક્તિ મુક્તિ પામવાને, ભગવાનના ધામને પામવાનો અધિકારી છે. એટલા માટે આપણે સહન કરવું જોઈએ. અ લોર્ડ વન હુ, ઓ લોર્ડ, જે ધીરજ રાખીને પોતાના પાછલા કર્મોના ફળ ભોગવતો, સહન કરતો, અને ભગવાનની કૃપા, કારણ કે જ્યારે પણ વ્યક્તિ પર આફત આવે છે તે વાસ્તવમાં ભગવાનની કૃપા આવે એમ જોઈ. ભક્ત શું જોઈ? કૃપા જોઈ છે. કેમ? કારણ કે એક તો પેલું તો પાપનું કર્મનું ફળ કપાયું, એના રિએક્શન વગર તો આવવાનું જ નથી ભગવાનની. મદ ભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપ્તિ મદ ભયાત વર્ષતી અગ્નિ દહતી અગ્નિ વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. ભગવાનના ભયથી બધું ચાલી રહ્યું છે. બધા દેવતાઓ ભેગા થયા અને નક્કી કર્યું મારા લીધે આજે આ અસુરો ઉપર આ વિજય થયો. ઇન્દ્ર કહે કે નહીં, મારા લીધે વિજય થયો. કેના ઉપનિષદનો આ શ્લોક છે? શેનો શ્લોક છે? કેના ઉપનિષદ. તો એમાં બધા અહંકાર બતાવતા હોય. મારા વાયુદેવ કહે કે મેં, વરુણદેવ કે મારા લીધે જીતા, પેલા કે મારા લીધે. એટલે ભગવાન જોયું કે બધા દેવતાઓમાં અહંકાર વધી ગયો છે. એટલે ભગવાન બધાની બરાબર ઠેકડી ઉડાડવાનું નક્કી કરે. એટલે કે શું થાય? નાના મનોભવે એવું વાતાવરણ સર્જે ભગવાન. હું તો કંઈ જ નથી એમ. એટલે ભગવાન એક ઘાસનો તણખલો મૂકે. હા અગ્નિદેવ, તમે શું કરી શકો? તો કે હું પ્રલય વખતે મોટા મોટી અગ્નિ લાવું અને આખા બ્રહ્માંડને પ્રલયમાં સળગાવી નાખું એમ. આ ઘાસનું તણખલું સળગાવો. તો અગ્નિદેવ એના બધા સેવકો લાવીને અગ્નિ તણખલું તાણે ત્યાં બળતું જ નથી.
પછી બોલાવે ઇન્દ્રને, તમે શું કરી શકો? તે કે હું પ્રલય વખતે સમર્થક બાદલ લાવીને આખા સ્વર્ગ લગીના આખો બ્રહ્માંડને પાણીથી તરબોળ કરી નાખું છું. આ પાણીના તણખલાથી હટાવી બતાવો એમ કે. એટલે સંવર્તક બાદલને બોલાવે અને જે વરસાદ વરસાવે ઘાસનું તણખલું ત્યાંથી હટતું નથી. પછી વાયુદેવને બોલાવે કે હું એવા વંટોળ ભેગા કરું કે આખા બધું જે અગ્નિદેવ બાળેલું હોય એને છિન્ન ભિન્ન કરી નાખું. એમ આ ઘાસના તણખલાને હટાવી નાખો. એટલે એ બધા ભવંડરને બોલાવે, એના બધા સેવકોને. ભવંડર જે સર્જન કરે, અમેરિકામાં ભવંડર છે ને, એ વાયુદેવના નિયંત્રણમાં ચાલતા હોય. બહુ કરે ભવંડર ફેરવે, પણ ઘાસનું તણખલું હલતું નથી. પછી કહેવત પડી. શું કહેવત પડી? ભગવાનની ઈચ્છા વગર ઘાસનું તણખલું પણ હલી શકે નહીં. અને પછી કેનો ઉપનિષદ આ શ્લોક કહે છે, મદ ભયાદ વાતી વાતો યમ, મારા ભયથી વરુણ વાયુદેવ હવા વહેવાવે છે. મદ ભયાદ વાતી વાતો યમ, સૂર્ય તપતી મદ ભયાત, સૂર્ય પરિભ્રમણ કરે છે ભગવાનના ભયથી. દહતી અગ્નિ વર્ષે છે ભગવાનના ભયથી. વર્ષતી ઇન્દ્રો વરસાદ કરે છે ભગવાનના ભયથી. મૃત્યુશ્ચરતી મદ ભયાત, મૃત્યુના દેવતાઓ આ શરીરમાંથી આપણને બહાર કાઢે છે, મૃત્યુ આપણને પમાવડે છે ભગવાનના ભયથી. તો શું કામ આપણે ત્યાં ગયા? ત્યાં શું કરવા ગયા? આ બાજુ આ લાઈનની બહાર જતો રહ્યો હું. હા, તુરત કંપન. તો એ મુક્તિ પામાને અધિકારી છે, જે કોઈ સહન કરે છે તે. સમજમાં આવે ને? એટલે આફતો આવવાની, પણ આફતોને સહન કરવી પડે. અહીંયા છે એક્ઝામ્પલ્સ ઓફ ટોલરન્સ. હરિદાસ ઠાકોર પર આફત આવી. પેલી બાજુ તો પેલી વેશ્યાને કલ્યાણ કરી નાખ્યું, પણ એક વખત પેલો પઠાણ, હું કાઝી કહે કે આને મારો, આ મુસલમાન લઈને પથભ્રષ્ટ થઈ ગયો છે. એટલે બધાને બોલાવે અને એમ કે આને અલગ અલગ બજારમાં લઈ જાઓ અને કોડા મારો, કોડા એટલે ચાબુક, હે ને? અકબર બિરબલ માંગે 50 કોડા. માલુમ છે? કોઈને ખબર છે? કોને ખબર છે? કેમ માંગે પાટીલ? હે? એટલે બિરબલ બહુ ચતુર હોય, ભક્ત એવા ચતુર હોવા જોઈએ. એ આવશે આગળ. એક દિવસ હું એ પણ જોઈશ કે ભક્ત કેવા ચતુર હોવા જોઈએ. શું છે? આજે જ મેં સવારે વાંચ્યું, કેવા ચતુર હોય ભક્ત જવાબ આપવાના. ચલો જવા દે, લાઈનની બહાર જતા રહે. હે તો એને કે 22 બજારમાં લઈ જઈને ચાબુક મારો અને એટલો મારો કે મરી જાય. પણ ભગવાન એનું રક્ષણ કરે છે. જેવી રીતના પ્રહલાદ મહારાજનું રક્ષણ કરે, એવી રીતના ભગવાન હરિદાસ ઠાકોરનું રક્ષણ કરે અને બધા બજારમાં લઈ જઈને મારે, મરતા નથી. તો પેલા જે ચાબુક મારવાવાળા એ કે પ્રભુ તમે મરી જાઓ, નહીં તો અમને પઠાણ અમને મારી નાખશે. તો કે મારા લીધે થઈને તમને જો મારી નાખવામાં આવતા હોય તો હું મરી જવા તૈયાર છું. અને ભગવાનને પ્રાર્થના કરે કે આ તો એનું કર્તવ્ય કરી રહ્યા છે, આને માફ કરી દેજો. આ ચાબુક મારે જેને મને મારી રહ્યા છે એને માફ કરી દેજો. અને પછી મરી જાય એવો શ્વાસ લેવાનો ભગવાનની કૃપાથી બંધ કરી દે. એટલે બધાને એમ થયું કે મરી ગયા. અને આ દ્રશ્ય જોઈને જેટલા બી લોકો ત્યાં હાજર હોય, બધા જોતા હોય બજારમાં, તે કે આ હરિદાસ ઠાકોર કોઈ વાસ્તવિક દિવ્ય શક્તિ ધરાવે છે, વાસ્તવમાં કોઈ મોટા સંત છે, અને ઓર એની ખ્યાતિ વધી જાય. પરીક્ષિત મહારાજ, આ સમીક ઋષિએ શ્રાપ આપ્યો, પણ એ પ્રતિકાર કરી શકતા હતા, પણ પ્રતિકાર ન કર્યો. સામે શ્રીંગી નામના બાળકને શ્રાપ આપવી એકતે, પણ એને કીધું નહીં, મને જે શ્રાપ આપ્યો, મારા કર્મના આધીન મને જે શ્રાપ આપ્યો હું સ્વીકારું છું.
ચિત્રકેતુ મહારાજ ભગવાનના મહાન ભક્ત છે. પાર્વતીજી એને શ્રાપ આપે છે, પાર્વતીજીનું કલ્યાણ ઈચ્છે છે. અને સાથે સાથે એ પાર્વતીજીને પણ શ્રાપ આપે એવા શક્તિશાળી છે, પણ એને પાર્વતીજીને શ્રાપ આપતા નથી. કે આ જે મને શ્રાપ મળ્યો તે મારા કોઈ પૂર્વકર્મને આધીન મળ્યો હશે. These devotees did not dwell on the injustice they faced. એ લોકોને જે અન્યાય કરવામાં આવ્યો, પરીક્ષિત મહારાજને અન્યાય કરવામાં આવ્યો, પેલા ભગવાનનું નામ લેતા હતા હરિદાસ ઠાકોરને ચાબુક મારવામાં આવ્યો, અન્યાય કરવામાં આવ્યો. એવી રીતના ચિત્રકેતુ મહારાજનો કોઈ એવો ઉદ્દેશ નહીં હતો કે શિવજીનું અને પાર્વતીજીનું અપમાન કરે, પણ છતાં એને શ્રાપ આપી દેવામાં આવ્યો કે જાઓ તમે અસુર બની જાઓ. અને એ અસુર બની જાય છે બીજા જન્મમાં. તો એ અન્યાય થયો, પણ એણે પ્રતિકાર કર્યો નહીં. પણ એણે સહન કર્યું, સાથે સાથે એને નમ્રતા બતાવી અને કોઈ સામે પ્રતિકાર કર્યો નહીં. તો ભક્તે એવું થવું જોઈએ. કેવું થવું જોઈએ? પર્વત જેવું. વ્યવસાયિત્મિકા બુદ્ધિ એક હે કુરુનંદન બહુ શાખાઈ અનંતાયશ્ચ બુદ્ધયા અવ્યવસાયીનો. ભગવદ્ ગીતામાં કહે છે ને 2.42 ભગવાનના ભક્તો એટલે સિંગલ એક જ લક્ષ્ય હોય. શું? ભક્તિ. એમાં જે પણ બાધા રૂકાવટ આવતી હોય તે એ બધું સાઈડ પર કરે. જેમ કે ડુંગર છે, ડુંગર પર વરસાદ પડે તો એ સહન કરે. ડુંગર પર્વત સહન કરે ને, પણ એના લીધે એ સહન કરે એના લીધે શું થાય? મોટા મોટા નવા વૃક્ષ ઉગી નીકળે અને પર્વત પરથી બધો કચરો ધોવાઈ જાય. તો એવી જ રીતે જ્યારે ભક્ત પર કંઈ મોટી મોટી આફતો આવે છે, કંઈ મોટા દુઃખદ વાતાવરણ સર્જાય છે, તો એ પર્વતની જેમ સહન કરે છે. અને એ જે મુસીબતનો સમય જે છે એનાથી એનો હૃદય પવિત્ર થાય છે અને એ લાગેલો રહે છે ભક્તિમાં. એ ભક્તિ છોડતો નથી ને એના લીધે એનો વૈભવ વધી જાય છે. જેમ હરિદાસ ઠાકોરનો વધી ગયો. હરિદાસ ઠાકોર ને ઇન સચ અ હમ્બલ સ્ટેટ વન ચેન્ટ્સ કૃષ્ણસ નેમ વિથ લવ. એ વ્યક્તિ આ જ્યારે સહન કરે છે ત્યારે નમ્ર બને છે અને નમ્ર બનવાથી એ વધુને વધુ સારી રીતે નામ લઈ શકે છે. બેલેન્સ પરફેક્ટ. તો હવે કોઈ એરા ગેરા કોઈ બી આવીને આપણને અપમાન કરી જાય તો આપણે શું કરવાનું? ટોલરન્સ ઇઝ અ વર્ચ્યુ. એક જે સહનશીલતા છે જો કોઈનામાં હોય, ઝાડમાં છે, એવી આપણામાં ડેવલપ થાય તો એક સદગુણ છે. બટ devotees should not tolerate offenses against Krishna or his devotees. પણ કોઈ ભક્તનું અપમાન કરવામાં આવે ત્યારે એક ભક્ત બીજો ભક્ત એ સહન કરતો નથી. જેવી રીતે વૈષ્ણવ એને કહેવાય જો કોઈ ભક્તનું અપમાન થતું હોય તો તરત ગરમ થઈ જવો જોઈએ સામેવાળી વ્યક્તિ પર. સહનશીલ છે, નમ્ર છે, પણ જરૂર પડી ત્યારે આ પણ કરી શકવો જોઈએ. જેવી રીતે હનુમાનજી જે છે એને જે કંઈ કીધું પહેલી વખતે તો એ બધું સહન કર્યું, પણ સીતા માતાને જ્યારે હેરાન કરવામાં આવ્યા તો એણે આખી લંકા સળગાવી નાખી. એવી રીતના ટોલરન્સ ડઝ નોટ મીન એલાવિંગ એક્સપ્લોઇટેશન બાય ડિસહોનેસ્ટ પીપલ. બદમાશ લોકો જે છે એ આપણું શોષણ કરે તો એને શોષણ થવા દેવાનું, એને સહનશીલતા એ નથી. જેવી રીતના નમ્રતા વ્યક્તિ પોતે શક્તિહીન છે, પોતે આવડતહીન છે, અને પછી અંદર મારામાં આમ એકદમ નમ્ર બેહી રહી. આપણે એમ લાગે બહુ નમ્ર છે, પણ નમ્ર છે એ હૃદયમાં પરમાત્મા બેસેલા એ જ જાણે છે. વાસ્તવમાં નમ્રતા છે કે એના મનમાં ચાલી રહ્યો છે તોફાન. જો મારામાં શક્તિ હોત તો બતાવી દે, મારામાં આવડત હોત તો બતાવી દે, મારી પાસે ધન હોત તો બતાવી દે. બેહી રહેલો છે એકદમ નમ્ર. તો એ નમ્રતા નથી. તેવી જ રીતે સહનશીલતા જે છે, તો સહનશીલતા છે પ્રતિકાર કરવાનો છે, પણ ક્યારે બદમાશ લોકો કંઈક કરે તો, જ્યારે શોષણ કરતા હોય ત્યારે. પર્સનલ ઇન્કન્વીનિયન્સ કેન બી ટોલરેટેડ. જે પોતાના વ્યક્તિ પર કંઈક આવે તો એ સહન કરી શકે, પણ જો એ કંઈ ખોટું કરતો હોય, કેવી રીતે? જેવી રીતે અત્યારે બહુ બધા સાધુઓ છે,
જગતમાં એ દુષ્ટ પ્રચાર કરી રહ્યા છે અને લોકોનું મનુષ્ય જીવન વેડફી રહ્યા છે, તો એ લોકો ખોટું કરતા કહેવાય. ત્યારે ભગવાનનો સાચો ભક્ત સહન નહીં કરે, એ પ્રતિકાર કરશે, તમે ખોટું બોલી રહ્યા છો એમ. ખ્યાલ આવે છે ને? તો એ ખોટો મત જે બનાવતા હોય, જેને મનુષ્ય જીવન વેડફાઈ જઈ રહ્યું છે, તો એને પ્રતિકાર કરશે. શુડ નોટ બી ટોલરેટેડ એસ્પેશિયલી વેન વન કેન એડ્રેસ ધેમ. જ્યારે વ્યક્તિ સમજાવી શકે એમ છે કે ભાઈ તમે અહીંયા ખોટા છો, તો એ ખોટો ક્યારે, જે કયું ખોટું ભક્તના સમાજમાં ઠીક છે, પણ કોઈ વ્યક્તિ છે, તમે જુઓ કેટલા બધા લોકો દુષ્ટ પ્રચાર કરી રહ્યા છે, ભક્તિના નામે કરી રહ્યા છે. શું પ્રચાર કરી રહ્યા છે? દુષ્ટ પ્રચાર. કોઈ કહે નીતિનભાઈ એક દાખલો આપો. નીતિનભાઈ પટેલ, કબીલપુરવાળા, બોલો. तपन जी एक उदाहरण दीजिए. सुमेध, साधुओं शू के क्या कहते हैं? कई कई साधु बोलते हैं नाम मत लो, वो क्या बताते हैं वो लो. किसी का भी नाम लो चलेगा. फिर सब एक ही है, सब एक ही है. ठीक है, सुअर की टट्टी का नाम लेते रहो, हैं, वो भी एक ही है. तो એવી રીતના બધા ગેરમાર્ગે દોરતા હોય ત્યારે આપણે પ્રતિકાર કરવો જોઈએ. એવી રીતના ઘણા બધા ઇનજસ્ટિસ ચાલતું હોય સમાજમાં, તો એ બદમાશી જે કરતા હોય એને બદમાશી કરવા દેવાની નહીં, એને લલકારવાનો. વાસ્તવમાં સહનશીલ છે, એના પર કંઈ આવી પડશે તો એ સહન કરશે વ્યક્તિગત રીતે, પણ એ જે ભગવાનનો ઉદ્દેશ છે એની સામે જો કંઈ થતું હોય તો એ પ્રતિકાર કરશે. તો સહનશીલ એટલે બેલેન્સ કેવી રીતના કરવાનું, સહનશીલતા, એ અહીંયા બતાવ્યું છે. અર્જુન યુદ્ધ કરવા નહીં માંગતો હતો, છોડી દેવા માંગતો હતો દુર્યોધનને, હું ભીખ માંગીને ખાઈ લઈશ. પણ ભગવાને કીધું નહીં, તારે એને મારવાનો છે. અને ભગવાને કીધું એટલે એ માર્યું. એણે સહનશીલ હતો, છતાં એણે આખી સેનાને ખતમ કરી. Just as a tree selflessly provides for everyone something, a Vaishnava serves with love and humility, embodying sacrifice and responsibility for the well-being of others. એવી રીતના વૈષ્ણવ નમ્રતા બતાવે છે, ત્યાગ બતાવે છે, જવાબદારી રીતે બીજાના માટે વર્તે છે. ઝાડનું એક એક પાંદડું કામ લાગે છે હાર બનાવવામાં, ફૂલ લાગે છે ભગવાનને ઓફર કરવામાં, ફ્રૂટ છે આપણે ખાવામાં, બ્રાન્ચીસથી ઘર બને, એ બધું બીજાના માટે, કલ્યાણ માટે છે. એવી રીતે એક ભક્તનું જીવન જે છે એ બીજાના માટે હોવું જોઈએ. અ ટ્રી ડઝ નોટ લીવ ફોર ઇટ સેલ્ફ બટ ફોર સર્વિસ. સિમિલરલી લોર્ડ કૃષ્ણ પ્રેઝડ ધ ટ્રીઝ ઓફ વૃંદાવન એન્ડ એન્કરેજ અસ ટુ ફોલો ધેર એક્ઝામ્પલ. એ તમારા આવડા શ્લોક છે. It is a duty of every living being to perform welfare activities for others with one's life. તો દરેકની ફરજ છે બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું, બુદ્ધિથી અને શબ્દથી અને મનથી. જે પણ શક્તિ ભગવાને આપી હોય, દરેકને ભગવાને એક એક વિશેષ ગુણ આપ્યો હોય, એના દ્વારા આપણે બધા બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. સ્વાર્થી જીવન જીવવું જોઈએ નહીં. બીજાના કલ્યાણ માટે જ્યારે જીવીએ ત્યારે ભગવાનની કૃપા આપણા પર વરસે છે અને આપણે સહનશીલ બનીએ છીએ અને ભગવાનનું નામ હંમેશા લઈએ છીએ. અને ભગવાનનું નામ લેવાથી જીવનનો જે પરમ ઉદ્દેશ છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. હવે અમાનીના માનદેના બે રહ્યા. અમાનીના માનદેના અને પછી બધાનું કન્ક્લુઝન એ આવતા રવિવારે આપણે લેશું. હરે કૃષ્ણ.